બીજી વાત કરે છે. બહુ સત્વ ઘાતીનોપી જીવંત ઉપરાજંતી ગુરુ પાપમ ઇતિ અનુકંપા કૃત્વાના હિંસનીયા શરીરનો હિંસા. ઘણા જીવના ઘાતક આજીવો જીવતા રહેશે તો ઘણું પાપ ઉપરાજન કરશે, ઘણાને મારશે. ઘણા જીવના ઘાતક આજીવો જીવતા રહેશે તો ઘણું પાપ ઉપરાજન કરશે. એ પ્રકારની દયા લાવીને હિંસક જીવોને મારવા ન જોઈએ, એની દયા કરી. સમજાણો ને? આ ઘણાને મારશે ને જીવતા એ કરતા મારી નાખી એની દયા કરી, એમ કરી. કોઈનું જુદું હતું. કોઈનું તો ઘણાને આ મારશે માટે મારી નાખીએ તો બીજા જીવને રક્ષા થાય એમ હતું. એમાંમાં ફેર છે. રાશિમાં એમ હતું કે આ સિંહાદીને મારી નાખીએ તો ઘણા જીવો બચે, અને એ હતું. આ કે છે કે બહુ પાપ કરશે તો જીવતા મારી નાખીએ તો ઓછું તો પાપ કરશે અનુકંપા એની કરી એમ. સમજાવું? ઘણા જીવના ઘાતક આજીવો ફેર હો, બે વાતમાં ફેર છે. બે વાતમાં જીવતા રહેશે તો ઘણું પાપ ઉપરાજન કરશે, એ પૂરતી એની દયા કરી. એ પ્રકારની દયા લાવીને હિંસક જીવોને મારવા ન જોઈએ, એને પાપ ન ઉગારવા. જો બીજા જીવને બચાવવા એમ કરે, બીજાને મારી નાખે એ કરતાને મારી નાખીએ. હા, જીવ તો ઘણા પાપ કરશે એ કરતાને મારી નાખીએ, એમ દયા લાવ્યો એની. ઘણા જીવોને મારનારા પાપી જીવતા રહે તો ઘણા પાપ ઉપજવનારો એમ દયા કરીને હિંસક જીવોને ન મારવા. મહા તારી શ્રદ્ધા ઊંધી છે. એ બાજ અમળી વગેરે જે હિંસક છે તે જીવતા રહે તો ઘણા પાપ કરશે, ઘણા જીવોને મારશે. આ બગલા માટે એને મારવા એવું શ્રદ્ધા ન કરવું. તેમની હિંસાનું પાપ તેમને છે, પોતાને તારે શું છે? બને તો તે પાપ ક્રિયા છોડાવી દેવી, હિંસા ટાળવાનો ભાવ કરવો. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો